ગુજરાતવાસીઓ આકરી ગરમી સહન કરવા માટે તૈયાર રહેજો। માર્ચ મહિનામાં જ રાજ્યમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ વર્તાઈ રહ્યો છે। આગામી 3 દિવસ રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત રહેશે। રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં હીટવેવની આગાહી કરવામાં આવી છે। મોટાભાગના શહેરમાં 40 ડિગ્રીને પાર તાપમાન પહોંચી શકે છે। રાજ્યમાં 42 ડિગ્રી સાથે સૌથી ગરમ શહેર રહ્યું છે રાજકોટ। અમદાવાદ વડોદરામાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ડીસા અને ભુજમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું છે। પોરબંદર ગાંધીનગરમાં 40.8 ડિગ્રી તાપમાન નોંધાયું છે। વેરાવળમાં 40.8, અમરેલીમાં 40.3 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ત્યારે સુરતમાં 40.2 અને ભાવનગરમાં 39.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે। ગરમીની સિઝનની શરૂઆતની સાથે જ સૂર્યનો પ્રકોપ રાજ્યભરમાં વર્તાઈ રહ્યો છે। સુરતમાં કાળઝાળ ગરમીને કારણે ડામર રોડ પીગળી ગયો છે। લાલા દરવાજા બીઆરટીએસ પાસે ડામર રોડ પીગળી ગયો છે। રસ્તા પરથી જતા વાહનોના ટાયરમાં ડામર ચોંટી રહ્યો છે। રસ્તા પરથી પસાર થવું પણ હવે લોકો માટે મુશ્કેલ બન્યું છે। માત્ર 2 મહિના પહેલા બનાવેલો રોડ પીગળી ગયો છે। સ્થાનિકોએ રસ્તાની ગુણવત્તાને લઈને પણ હવે અનેક સવાલો ઉઠાવ્યા છે। સુરતના આ દ્રશ્યો કે જ્યાં એક તરફ ગરમીની શરૂઆત તો થઈ છે, પરંતુ તેની સાથે સાથે જ રસ્તા પરનો ડામર ઉખાડવા લાગ્યો છે। અને આજ મુદ્દે સંવાદદાતા ધ્રુવ ફોન લાઈન પર છે। ધ્રુવ, એક તરફ ગરમીની શરૂઆત થઈ છે, પરંતુ ગરમીની શરૂઆતની સાથે સાથે જ રોડ રસ્તાની પોલ ખુલી છે, કારણ કે ડામર તે ઉખાડવા લાગ્યો છે। આપની પાસે એ જાણવા માંગીશું કે કયા વિસ્તારમાં રસ્તાઓની પોલ ખુલી રહી છે? શું સમગ્ર સુરતમાં આવી પરિસ્થિતિ છે? બિલકુલ, સુરતના આ સારા દરવાજાથી દિલ્હી ગેટ તરફનો આ મુખ્ય માર્ગ છે અને મુખ્ય માર્ગ પર હજી તો ઉનાળાની શરૂઆત જ છે અને ઉનાળાની શરૂઆતમાં આકરા તાપના કારણે જે રસ્તા પર ડામર જે છે તે ઓગળવા લાગ્યો છે અને તે અત્યારે જે છે તે ટાયર પર પણ વાહનોના જે ટાયર પર ચોંટી રહ્યો છે। ખાસ કરીને હજી તાજો જ આ રોડ બન્યો છે। હજી થોડા સમય પહેલા જ આ રોડ તૈયાર થયો અને જે રીતે ગરમી પડી રહી છે અને આ ગરમીની શરૂઆતમાં 40 ડિગ્રી પાર તાપમાન જઈ રહ્યું છે અને આકરા તાપ વચ્ચે આ જે ડામર જે છે તે હવે રોડ પરથી ઉખડતો જોવા મળી રહ્યો છે। એક રીતે કહી શકાય છે કે આ સુરતના સારા દરવાજા સાથેનો આ જે રોડ છે ત્યારે કયા પ્રકારનું આ આખું મટીરિયલ વાપર્યું હશે તે એક તપાસનો વિષય બને છે અને હજુ તો ઉનાળાની શરૂઆત છે। આખો ઉનાળાની જે છે તે નીકળવાનો બાકી છે, ત્યારે શરૂઆતના ઉનાળામાં જો આ પ્રકારની સ્થિતિ સર્જાય, આખા ઉનાળા દરમિયાન કઈ રીતની પરિસ્થિતિ સર્જાય તે પણ એક મોટો સવાલ ઉભો થઈ રહ્યો છે। જી બિલકુલ, આભાર ધ્રુવ તમામ જાણકારી માટે। ગરમીનું પ્રમાણ વધતા પ્રાથમિક શાળાનો સમય બદલવાની માંગ કરવામાં આવી છે। રાજ્યની પ્રાથમિક શાળાના સમયમાં ફેરફાર કરવાની માંગ ઉઠી છે। પ્રાથમિક શિક્ષણ સંઘે શિક્ષણ મંત્રીને પત્ર લખી અને આ મુદ્દે રજૂઆત કરી છે। 15 માર્ચની તમામ શાળાનો સમય સવારનો કરવા માટે રજૂઆત કરવામાં આવી। હીટવેવની આગાહીથી બાળકોને લૂ લાગી શકે છે। વિદ્યાર્થીઓના સ્વાસ્થ્યને ધ્યાને રાખી અને આ માંગ કરવામાં આવી।